નમસ્કાર, હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દોસ્તો, પહેલાનો જમાનો રેસિપી બુકનો હતો. એ રેસિપી બુકમાં અલગ અલગ ભાષામાં બધી જ રેસિપી હોય અને એમાંથી આપણે અવનવી વાનગી બનાવતા હોઈએ. પણ અત્યારે તો બધું જ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. પરંતુ આજે મારી સાથે જે નવા મહેમાન જોડાયા છે એ એમની રેસિપી બુકમાંથી એક મસ્ત મજાની ચટાકેદાર વાનગી બનાવવાના છે. તો ચાલો જિગ્નેશભાઈ એમની રેસિપી બુકમાંથી કઈ વાનગી બનાવવાના છે એમની પાસેથી જાણીએ અને કરીએ આ શોની શરૂઆત. તો દોસ્તો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જિગ્નેશભાઈ, જે આજે મસ્ત મજાની બે રેસિપી આપણને શીખવાડવાના છે. ચાલો એમની પાસેથી જાણીએ કે કઈ છે એ બે રેસિપી. સૌથી પહેલા તો જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. આપણે સ્ટાર્ટિંગ કરીએ, પણ એ પહેલા થોડું તમારા વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. તો મારું નામ જિગ્નેશ રાજપૂત છે. હું ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. આજે હું પાવભાજી બનાવવાનો છું અને કટકા પાવ બનાવવાનો છું. તો આ મારી ફેમિલી રેસિપી છે, તો હું આજે તમારા સાથે શેર કરવાનો છું. બિલકુલ. તો આજે પાવભાજી બનવા જઈ રહી છે, તો આપણે વાનગીની તો શરૂઆત કરવાના છે. તમારી સાથે પણ આખા શોમાં આપણે વાત કરીશું, પણ હવે ફટોફટ આ રેસિપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સારું. તો મેઇન 4 સ્પાઇસીસ છે આના અંદર. મીઠું છે, ધાણા પાવડર છે, અને આપણે ભાજી મસાલો છે, અને લાલ મરચું છે. પછી આના અંદર આપણે બટર યુઝ કરવાના છીએ, લસણ યુઝ કરવાના છીએ, કેપ્સિકમ યુઝ કરવાના છીએ, આપણે ફ્લેવર યુઝ કરવાના છીએ, ટામેટા છે આપણા જોડે, અને ઓનિયન્સ છે. પછી આ બાફેલા બટાકા અને વટાણા છે. પછી આપણા જોડે આ ફણસી અને કેરેટ છે. તો આપણે આને બી યુઝ કરીશું. બિલકુલ. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા, તો હવે ફટોફટ વાનગીની કરીએ શરૂઆત. સારું. તો પહેલાં અમે આને સ્ટાર્ટ કરીશું. ઓકે જિગ્નેશભાઈ, આપણે વાનગીની તો શરૂઆત કરી રહ્યા છે. સૌપ્રથમ આપણે શું કરીશું? પહેલાં અમે આના અંદર બટર એડ કરીશું. ઓકે, બટર એડ કરીશું આના અંદર. પછી આપણે આના અંદર બોઇલ્ડ બટાકા અને વટાણાને એડ કરીશું. કેટલા વ્યક્તિ જમી શકે, કેટલું પ્રમાણ લીધું છે આપણે? આપણે આમાં 2 થી 3 વ્યક્તિનું ઓકે લીધું છે. ઓકે પછી આપણે બટર ઓગાળી દેવાનું છે અને આને અંદર સ્ટર કરી દેવાનું છે. ઓકે. તો આપણી આ વાનગી બની રહી છે ત્યાં સુધી તમારી સાથે પણ થોડી વાત થઈ જાય. જિગ્નેશભાઈ, આપ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યા છો IIHM-માં. હા. તો અત્યારે હાલમાં કેવું મજા આવી રહી છે કોલેજમાં? હા, કોલેજમાં બહુ મજા આવે છે. મને જે જોતું હતું, મને જે શીખવાનું મન હતું, અચ્છા. હું ત્યાં એ જ શીખી રહ્યો છું. ઓકે. અને તમારું પહેલેથી જ પેશન છે કુકિંગમાં આવવાનું? હા, મારું ફેમિલી બિઝનેસ સ્ટાર્ટિંગથી હોટલ રિલેટેડ છે. તો મને બી સ્ટાર્ટિંગથી ફૂડ બિઝનેસ કરવાની જ ઈચ્છા હતી. તો હું અચ્છા. એમ જ મેં હવે મારું ફ્યુચર જોયું છે. હવે આના અંદર આપણે કેરેટ એડ કરીશું અને ફણસી છે. આ બહુ હેલ્ધી હોય છે એટલે હું એડ કરું છું. ભાજી પાઉં છે એટલે ભાજી તો એના અંદર જોશે જ. એટલે આપણે જેટલી તમારી ઈચ્છા હોય છે, તમે જે તમને એમને શાક નાખવું હોય તમે નાખી શકો છો. બિલકુલ. બસ આમાં આપણે ધ્યાન આ રાખવું પડે કે જે બી કડવું શાક હોય એ આપણે આના અંદર નથી નાખીએ કે બાકી બધું આપણે નાખી શકીએ. યસ. આના અંદર આપણે ફ્લેવર નાખીશું. આની ક્વોન્ટિટી ઓછી જ રાખીશું, વધારે નહીં રાખીશું, કારણ કે આને હું ટેક્સચર એ થોડુંક બગાડી દે છે ભાજીનું. જે તમારે ટેક્સચર જોવો એનાથી થોડુંક બગડે, એટલે પણ આનું ટેસ્ટ સારું આવે એટલે આપણે નાખવું પડે. બાળકો આમ શાકભાજી ના ખાતા હોય, પણ આપણે પાઉંભાજીમાં જો આવી રીતના શાકભાજી એડ કરીએ તો હસતા મોંએ ખાઈ લે. હા, આને આપણે કમ્પ્લીટ ગરમ કરી દઈશું. ઓકે. પછી આના અંદર આપણે સ્પાઇસીસ નાખવાના છે. ઓકે. આપણે થોડુંક લાલ મરચું નાખી દઈશું. 1 ચમચી. હા, મીઠું નાખી દઈશું. મીઠું આપણે 1 ચમચી જેટલું નાખ્યું છે. ઓકે. થોડુંક જ ભાજી મસાલો પછી નાખવાનું, પણ આ તો થોડુંક આપણે નાખી દઈશું. એરોમાં વધી જાય છે એનાથી. બિલકુલ. તો આપણે હવે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આના અંદર પાણી એડ કરવાનું છે. ઓકે. જિગ્નેશભાઈ, પાઉંભાજી સિવાય બી કોઈ તમે વાનગી ટ્રાય કરતા હો, રેગ્યુલર ઘરે હો ત્યારે, એવી કઈ વાનગી તમે ટ્રાય કરો છો? હું બહુ વાનગીઓ બનાવું છું. મને ઇટાલિયન બનાવતા આવડે છે, મને ફ્રેન્ચ ક્યુઝિન બનાવતા આવડે છે. હું ખાસી પણ મેં કીધું આપણે
પહેલા દેશી વસ્તુ આપણે જે બધાને ઇન્ડિયામાં બધાને પાવભાજી ભાવે અને આપણે અમદાવાદમાં તો બહુ જ પાવભાજીનું ચલન છે, એટલે મને પાવભાજી બનાવવાનું વિચાર આવ્યું. બિલકુલ. જિગ્નેશભાઈ, કહેવાય કે ગુજરાતીઓ એટલે ચાલશે, ફાવશે ને દોડશે, પણ જ્યારે ફૂડની વાત આવે ત્યારે બિલકુલ નથી ચલાવતા. હા, બિલકુલ નથી ચલાવતા. એક નંબર એમને ટેસ્ટ જોઈએ ગુજરાતીઓને. એટલે હવે આને આપણે હીટ ફૂલ કરી દઈશું. ઓકે. હવે આને થોડુંક આપણે ઓગળવા દઈશું, પછી આને આપણે મેશ કરવાનું છે. વાહ, કહેવાય કે ઝટપટ વાનગી તૈયાર થઈ જાય એટલે અને ખાવામાં બી એકદમ હેલ્ધી અને આપણે હા, હેલ્ધી છે આ વસ્તુ. બિલકુલ. જેમ કે આના અંદર આપણે એટલું બધું તેલ બી યુઝ નહીં થતું, બટર થોડુંક જ યુઝ કરીએ છીએ. ઓકે. જિગ્નેશભાઈ, આપણે પહેલા વાત કરી હતી ને આપણે જણાવ્યું હતું કે આપનો પાવભાજીનો જ બિઝનેસ છે. હા, મારું તો પાવભાજી. એના વિશે પણ થોડું આપણા વ્યુઅર્સને જણાવો. મારું 20 વર્ષ ઉપર થઈ ગયા છે. અરે વાહ. મારા પપ્પાએ સ્ટાર્ટ કર્યું હતું પાવભાજીનું. નાનીકડી લારી ચાલુ કરી હતી પપ્પાએ, પણ અત્યારે સારું બિઝનેસ થઈ ગયું છે. તો એ જ હું મારી આ રેસીપી બનાવું છું. આજે હું મસાલો બી યુઝ કરું છું, એ બી મારા પપ્પાની રેસીપીનો મસાલો છે. વાહ. એટલે પાવભાજી એટલે મને બહુ ફેવરેટ છે પાવભાજી. મારું બિઝનેસ છે પણ સ્ટીલ મને મારી સૌથી ફેવરેટ અને કમ્ફર્ટ ફૂડ હોય ને એ પાવભાજી છે. વાહ. તો તમે આ મસાલાની પણ વાત કરી, તો તમારો જે આ સ્પેશિયલ મસાલો છે એની સ્પેશિયાલિટી શું છે એ પણ સ્પેશિયાલિટી આમાં એ છે કે આના અંદર આપણે થોડુંક જે જીરું મસાલો હોય એને આપણે પ્રોપર રોસ્ટ કરીને થોડુંક અમારો ક્વોન્ટિટી અમે વધારે નાખીએ છીએ. બાકી નોર્મલ મસાલો જ છે, પણ આ છે આપણે ઘરમાં બનાવીએ એટલે શુદ્ધ છે. બિલકુલ. મસાલો શુદ્ધ છે એની હું ગેરંટી હું લઈ શકું છું. ઓકે. હા. તો આપણા વ્યુઅર્સને આ મસાલો જોઈતો હોય તો એ ક્યાં અવેલેબલ? એ તો અવેલેબલ નથી. સોરી, ઇટ્સ ફોર એ અમારા માટે જ છે. અચ્છા. હા, એ અમારે તમારા ટેસ્ટ કરવું છે તો અમારી દુકાને જવું પડશે તમારે. ઓકે. તો તમને કુકિંગ સિવાય બીજા કયા કયા શોખ છે? કુકિંગ સિવાય મને ડાન્સનો થોડુંક શોખ છે. પછી મેઇન તો મારું સ્ટાર્ટિંગથી પેશન અને હોબી બે કુકિંગ જ રહી છે. અરે વાહ. હા. અને હવે તમે પેશન ને પ્રોફેશન પણ બનાવવા જઈ રહ્યા છો? પેશન હું પ્રોફેશન બનાવવા રહી છું, ચાલુ કર્યું છે. આપણે પ્રોપર મેશ કરી દીધું છે. ઓકે. હવે આ તમારા ઉપર છે કે આને તમે પ્રોપર મેશ કરો કે તમારે થોડુંક ચંકી રાખવું હોય, કારણ કે થોડુંક કશાકને ચંકી ગમતું હોય. બાકી ઓરિજિનલી તો કમ્પ્લીટ મેશ થઈ જાય છે. આપણે અમદાવાદમાં તમે જોયું હશે તો ખાસી બધી જગ્યાએ થોડુંક ચંકી મેશ રાખી રહ્યા છે. આપનો બિઝનેસ પણ છે એટલે આટલા વર્ષનો જે એક્સપિરિયન્સ છે અને એ મુજબ તમે આજે જે અમારી વાનગી દર્શક મિત્રો સુધી આજે પહોંચાડવાના છો, એટલે દર્શક મિત્રો આ સ્પેશિયલ વાનગી તમારા માટે બનાવી રહ્યા છે તો એકદમ ચટપટી, ટેસ્ટી, મસાલેદાર જ હોવાની છે. શું કહેવું જિગ્નેશભાઈ, બરાબર ને? બહુ ચટકાદાર હોવાની છે. હવે આ કમ્પ્લીટ મેશ થઈ ગયું છે. ઓકે. થોડું ઘણું આપણે મેશ કરવું હશે તો આપણે જાણે આપણે એના અંદર વઘાર એડ કરીશું, તાણે આપણે મેશ કરી શકીએ. એનાથી શું છે, બાઇન્ડિંગ બી આવી જશે. યસ, બિલકુલ. થોડુંક આમાં પાણી એડ કરીને આની કન્સિસ્ટન્સી આપણે મેચ કરવી પડશે. ઓકે. તો તમારા ઘરમાં તમારા હાથની કઈ એવી વાનગી બધાને બહુ ભાવતી હોય? મારા ઘરમાં બધાને શાહી પનીર બહુ ભાવે છે. શું વાત છે. હા, શાહી પનીર અને કઢાઈ પનીર બે વસ્તુ મારા ફેમિલીને અઠવાડિયામાં એક વખત એમને મારા જોડેથી બનાવડાવશે જ. વાહ. તો હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે એ પણ થઈ જાય, એમાં પણ તમારી માસ્ટરી છે. શું વાત છે. હવે આપણું છે ને ભાજીનું બેઝ છે એ રેડી થઈ ગયું છે. બિલકુલ. તો આને બી આપણે લઈ લઈશું. ઓકે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. યસ, બિલકુલ. અત્યારથી જ મસ્ત મજાની સુગંધ આવવાની શરૂ થઈ ચૂકી છે. આપણે આને લઈ લઈએ. જિગ્નેશભાઈ, આમ સારું જે પણ ખાવા બનાવતું હોય ને એટલે ડિમાન્ડ તો રહેવાની જ કે આજે આ થઈ જાય, આજે આ બની જાય. તો તમારી તરફ એવી કઈ ડિમાન્ડ આવતી હોય, સૌથી વધારે ડિમાન્ડ? મારા ઘરમાં કુકિંગ તો બધાને જ આવડે છે, પણ એમ કે કહેવાય ને કે ફેવરેટ કુકર છે એ હું તો નહીં, મારી બેન છે. પણ એમનાથી બી હું બહુ શીખું છું. તો પહેલા નંબરમાં તો મારી બેનનું જ આવે છે કે હા ભાઈ એ બહુ સારું બનાવે છે. તો હવે તો એનાથી જ હું શીખ્યો છું. પછી પ્લસ મેં જાણે કોલેજ ચાલુ કરી હતી, મારે બહુ જ મને શીખવાનું મળ્યું મારા કોલેજથી. જે નાની મોટી વસ્તુ હોય, જે નાની બારીક વસ્તુ હોય, જેનાથી વસ્તુ ખરાબ થઈ જાય છે, એ હવે મારાથી થતી નથી. હવે મારે એવું છે કે મારે 3-4 વસ્તુ જોવે અને હું મારી વાનગી બનાવી શકું.
પહેલાં એવું નહોતું. એટલે હવે આમાં આપણે બટર એડ સૌથી પહેલાં આપણે Okay. બટર એડ કરવાનું છે Yes. વઘાર માટે. એટલે આમાં નાની નાની વસ્તુની પણ આપણે બહુ જ ધ્યાન બહુ જ રાખતા હોય. ધ્યાન તમે રાખીએ. બેનની પણ તમારા બેનની વાત કરી, તો તમારા બેનનું બનાવેલું એવી કઈ વાનગી તમને સૌથી વધારે ભાવે છે? મારી બેનની મને રજવાડી ખીચડી બહુ ભાવે છે. અરે એવી વાહ. મારું કમ્ફર્ટ ફૂડ છે. બાકી મારા બેન દરેક પ્રકારના પાસ્તા બહુ સારા બનાવે શું છે. વાત છે. જિગ્નેશભાઈ, કહેવાય કે આપણે ગમે તેટલું બહારથી જમવાનું જમીએ પણ અમુક વાર એવું થાય કે ઘરે આવીને ખીચડી ખાવી છે, તો હવે હા. તમારા બેનના હાથની ખીચડી પણ ખીચડી. તમે એવું ખાતા હશો. હા, એવું જ છે. તમે જે કીધું સેમ. યસ. તો હવે આને આપણે કેટલી Butter. મિનિટ થશે? બટર ઓગળી જાય એટલે Okay. એના અંદર આપણે બધા વેજીટેબલ્સ નાખી દઈશું. Okay. વેજીટેબલને આપણે કમ્પ્લીટ સોટે હા. કરી નાખીશું. પછી એના અંદર સ્પાઇસ નાખીશું આપણે. વાહ. એટલે આપણું વઘાર રેડી થઈ જશે. અરે વાહ. એટલે તમારા ઘરમાં બધા જ કહેવાય કે હા, ખાવાના અને ખવડાવવાના બંને ખાવાના ને શોખ. ખવડાવવાના બંનેના શોખ છે. શું વાત મારા ઘરમાં ઓલમોસ્ટ 24 કલાક રસોડો ચાલુ હોય છે. છે. વાહ, કોઈ બી મહેમાન આવી જાય જમ્યા વગર નહીં જવાનું. બિલકુલ. હવે આના અંદર આપણે લસણ એડ કરીશું ઓકે. અને આપણું જિંજર ગાર્લિક પેસ્ટ. બિલકુલ. આનું ટેસ્ટ બહુ સારું છે એટલે હું Yes. આને બહુ યુઝ કરું છું એટલે હું આને બી એડ કરવાનો અને છું. પણ મધર્સ રેસીપીની તમે 1 ચમચી પણ પેસ્ટ નાખો એટલે સ્વાદ તમારો ઓર કઈ કેવી મજા જ ડબલ કંઈક થઈ અલગ. જાય છે ટેસ્ટ આનું. બિલકુલ. આનું અરોમા છે એ બહુ સારું છે. યસ. હવે આના અંદર આપણે લસણ એડ કર્યું છે. લસણને થોડુંક થવા દઈશું. અને કુકિંગ તમારો શોખ છે એટલે કોઈ પણ નવી વાનગી બનાવવાની હોય તો એમાંય તમને કંટાળો ના આવે, આમ મજા આવે. મજા આવે. Yes. તો આમ એક્સપેરિમેન્ટ બી કરતા હશો? હા, મેં બહુ એક્સપેરિમેન્ટ કર્યા છે. નાનો હતો તાણા મેગી જોડે બહુ કરતો હતો. અચ્છા. પણ હવે મોટો થઈ ગયો એટલે બધી નવી નવી વાનગીઓ બનાવું છું. જે મારા જોડે પડ્યું હોય એનાથી કંઈક ને કંઈક હું બનાવું છું. હવે તમે શાહી પનીર પણ મસ્ત બનાવો છો, તમે હમણાં જ જણાવ્યું એ હા. અનુસાર. પણ હવે ચીઝમાં બી એવું કંઈ તમે કોઈ સ્પેશિયલ બનાવતા હો વાનગી? ચીઝમાં મને ગોટાળો બહુ ભાવે. ચીઝ અરે પનીર વાહ. ગોટાળો. શું વાત છે. હા, એ બહુ મજા આવે છે એ બનાવવાની. પ્લસ મેં કંઈક ખુરાફાત કરી હશે તો મેં મારા ઘરે દાળ પડી હતી ઓકે. અને દાળ પડી હતી એના અંદર મેં થોડાક શું કહેવાય પાસ્તા નાખી દીધા. અચ્છા. પાસ્તા નાખ્યા, ચીઝ નાખ્યું. એ એક અલગ જ આઈટમ બની છે અને એનું ટેસ્ટ હું જેટલું વિચારતો હતો એનાથી બહુ સારું આવ્યું. મારા ઘરમાં બધાએ ખાધી કે હા આ તો બહુ વસ્તુ સારી છે, હેલ્ધી બી છે. પાસ્તા બી બની ગયું અને હેલ્ધી બી છે. એક બહુ ફેમસ સૂપ છે, ઇન્ડિયન સૂપ છે, એને મૂલી ગતવાની કહેવાય. Okay. એ બી દાલ બેઝ સૂપ હોય છે. તો હું ટ્રાય કરતો હતો કે થોડુંક એ બનાવવાનું ટ્રાય કરું પણ એક કંઈક અલગ જ બની ગયું અને બહુ સારું બન્યું. એટલે એક્સપેરિમેન્ટ કરતા કરતા પણ મસ્ત મજાની આપણી વાનગી રેડી થઈ જાય. હા, હવે આપણા છે ને બટર ઓગળી ગયું છે તો હવે આના Okay. અંદર આપણે સારી વેજીટેબલ છે એ Yes, બધી yes. નાખી શકીએ છીએ. 1 બાઉલ લેવાનું છે આપણે? ના ના, થોડુંક જ લેવાનું છે, થોડી, વધારે yes. નથી લેવાનું. Okay. તમે ડુંગળીમાં આવું છે કે ડુંગળી આપણે જેટલી નાખીશું ને એટલી ભાજીનું ટેસ્ટ છે એ સ્વીટર સાઈડ જશે. થોડુંક મીઠાશ આવશે. તમે હા. જેટલી ભાજી નાખશો, થોડુંક ટમાટર બી ટામેટા છે એ થોડુંક તમે વધારે નાખ્યા તો એનું ટેસ્ટ છે થોડુંક સ્વીટ થઈ જશે. ઓકે. એટલે એ તમારા ટેસ્ટ ઉપર છે. ઓકે. હું મીડિયમ રાખું છું, જે આપણે બધાને ભાવે એવી રીતના હું બનાવું છું. ઓકે. હવે આના અંદર આપણે છે ને ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. ઓકે. વધારે નથી, થોડીક જ યુઝ કરવાની છે. અત્યારે આપણે 5 ચમચી એડ કરી છે. હા, 5 ચમચી જેવું એડ કર્યું છે. થોડુંક હજુ 6 ચમચી 6 થઈ. ચમચી. ઓકે. અને હું દર વખતે જે આપણા મહેમાન આવતા હોય ને તમને પૂછતી હોઉં કે આપણે જે વાનગી બનાવી રહ્યા છે એ બનાવતી વખતે આપણે શું ખાસ ધ્યાન રાખવું ને એ પણ આપણા દર્શક મિત્રોને અચૂક જણાવો. મેન તો તમે વાનગીઓ બનાવો છો હા. એનું મેન જે કારણ હોય છે બગડવાનું, એક તો એની હીટ જે તમે યુઝ કરો છો, સ્ટોવ યુઝ કરો છો. આપણે કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે કે કંઈક આપણે ધ્યાન રાખીએ છીએ એમાં આપણે હીટ ભૂલી જઈએ છીએ. મેન તો વસ્તુ ત્યાં પ્રોબ્લેમ આવે છે. બાકી આપણું માપ, ગમે તે વસ્તુનું આપણે તમે માપ લઈ લો સારું એકદમ. એના તમે વાનગી બનાવો છો એના પહેલાં જ એનું કમ્પ્લીટ માપ કાઢી નાખો એટલે તમારે વધારે વિચારવું ના પડે, તરત તમે નાખો. બિલકુલ. આપણે જાણે તમે ગેસ ઉપર છો તાણે જે તમને દેખાય છે તમારે ધ્યાન છે કે હા આ 4 વસ્તુ પહેલાં જવાની છે તો આપણે એનું માપ ના કરવું પડે ને ફટાફટ એ એડ થઈ જાય. યસ. એટલે આપણે શું થોડુંક સારું રહે બનાવવામાં. તો હવે આના અંદર અમે કેપ્સિકમ નાખીશું, શિમલા Okay. આપણી. આને આપણે વધારે આપણે
કરવાનું નથી, બાફવાનું નથી, કારણ કે એની થોડી ક્રન્ચીનેસ છે એ આવી જોઈએ. ઓકે. તો આના અંદર આપણે બધા સ્પાઇસીસ એડ કરીશું. 2 ચમચી 2.5 ચમચી જેવું આપણે ભાજી મસાલો નાખીશું. અને જેની જોડે તમારો આ સ્પેશિયલ મસાલો તમારી જોડે છે પણ જેની જોડે ના હોય એ શું યુઝ કરી શકે? કોઈ બી તમે ભાજી પાવ મસાલો યુઝ કરી શકો છો, એમાં કોઈ નથી. માં આપણે 1.5 ચમચી જેવું લાલ મરચું એડ કર્યું છે. હવે આને થોડુંક આપણે કરી લઈશું અને ફટાફટ પાણી નાખી દઈશું, કેમ કે આપણે મસાલો બરવું ના જોઈએ. બરે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી નાખી દીધું, મસાલો નાખી દીધું, થોડુંક મીઠું આપણે એમાં નાખેલું છે આપણા બેસના અંદર, તો આના અંદર આપણે થોડુંક જ મીઠું નાખીશું, વધારે નહીં. ચપટી મીઠું. આપણે ધાણા જીરું પાવડર ઓકે, એ બી થોડુંક જ નાખવાનું છે, આનું જસ્ટ સ્મેલ માટે. આની સ્મેલ સારી આવે એટલે 1 ચમચી જેટલું આપણે આઈ થિંક લીધું છે. 1.5 ચમચી જેટલું લીધું છે. હવે આપણે ભાજીનું વઘાર રેડી થઈ ગયું છે. હવે આના અંદર આપણે આપણું જે મસાલો હતો એ એડ કરવાનો છે. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણી ભાજી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. એકદમ ટેમ્પરેચર આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ટેમ્પરેચર બધું આમાં હવે ધીમું જ રાખવાનું છે, કારણ કે આપણો મસાલો બળી શકે છે, એટલે આપણે ટેમ્પરેચર એકદમ લો ઉપર રાખવાનું છે. એકદમ કલર પણ મસ્ત આવી ગયો છે, સુગંધ પણ જોરદાર આવી રહી છે, એટલે ચટાકેદાર આપણી ભાજી હવે આને સિર્ફ આપણે મિક્સ કરવાનું છે, થોડુંક જરૂર પડે તો મેશ કરવાનું છે ને આપણી ભાજી રેડી. અરે વાહ, ભાજી હવે આપણે મિક્સ કરી દીધું. હવે મોંમાં પાણી તો આવી જ રહ્યું છે. થોડુંક મારા ખ્યાલથી સોલ્ટની જરૂર પડશે, એટલે હું થોડુંક એડ કરું છું. સોલ્ટ તો ટેસ્ટ ઉપર હોય છે, એટલે તમે સોલ્ટનું માપ ના હોય, ટેસ્ટ ઉપર હોય, તમારા ટેસ્ટના હિસાબે સોલ્ટ નાખો. હવે આપણે થોડુંક આના અંદર પેલું આપણે મેશર યુઝ કરીશું, તો આ ફટાફટ મિક્સ થઈ જાય. અને તમને એવું લાગે કે આના ઉપર બહુ ઓઇલ આવે છે, તો તમે આમાં થોડુંક પાણી નાખીને આ મેશ યુઝ કરો, તો તમારું ઓઇલ છે એ બી જે ભાજીના અંદર જતું રહેશે, ઉપર તમને ઓઇલ નહીં દેખાય. ઓઇલ છે કે આપણું બટર છે, ભાજીમાં તો બટર જ યુઝ કરો. ભાજી એટલે બટર, બટર વગર ભાજી ના બને. બિલકુલ. તો તમને સ્મેલ આવશે કે આટલી બહુ સરસ સ્મેલ આવે છે આની, ઇટ મીન્સ સ્મેલ આવી ગઈ. ગમે તે ફૂડના અંદર સ્મેલ આવી, ઇટ મીન્સ એ ફૂડ રેડી છે, આપણે એને ખાઈ શકીએ છીએ. આના અંદર બી બહુ સરસ સ્મેલ આવે છે એટલે. તો આ ભાજી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરીશું. એકદમ સરસ કલર આવ્યું છે, એકદમ ઓઇલ કે બટર ફ્રી ભાજી છે, એટલું વધારે દેમને લાગશે નહીં કે બટર. હેલ્ધી, ટેસ્ટી, ચટપટી, હા, આપણે બહુ બધા આના અંદર વેજીસ યુઝ કર્યા છે, એટલે હેલ્ધી બી છે. આને આપણે પાવ જોડે સર્વ કરીશું. તો જિગ્નેશભાઈ, થેન્ક યુ સો મચ આટલી મસ્ત મજાની રેસીપી મારી સાથે, આપણા વ્યુઅર્સની સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મસ્ત મજાની ટેસ્ટી, યમ્મી, મસાલેદાર, ચટપટી, મસ્ત સુગંધ આવી રહી છે એવી પાઉંભાજી રેડી છે. અને તમે પણ અચૂકથી આજે જ રસોડામાં જઈને પાઉંભાજી ટ્રાય કરો. તો દર્શક મિત્રો, આ મસ્ત મજાની એક રેસીપી તો જિગ્નેશભાઈએ રેડી કરી દીધી છે, પણ બીજી રેસીપી કઈ છે એ આપણે જોઈએ નાનકડા બ્રેક બાદ. પાઉંભાજી બનાવવાની સામગ્રી: ફણસી, ગાજર, લીંબુ, ટામેટા, ડુંગળી, પાઉં, લીલા ધાણા, ફ્લાવર, કેપ્સિકમ, લસણ, બટર, કિચન કિંગ મસાલો, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું.